हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो આપણે પ્રકરણ પહેલું 11મા ધોરણમાં સજીવોમાં વિશ્વ એકલવ્ય સ્કૂલ અને એની અંદર આપણે ચોથું લેક્ચર આવ્યા. આપણે 3 લેક્ચર પૂરા કર્યા અને ચોથું લેક્ચર અને ચોથા લેક્ચરની અંદર 3 લેક્ચરની અંદર આપણે 3 ગુણધર્મો 3 લક્ષણો સજીવના જોયા. એક વૃદ્ધિ, બીજું પ્રજનન અને ત્રીજું ચયાપચય. કહ્યું મોટું થવું, કદમાં વધવું, સંખ્યામાં વધવું, આ વૃદ્ધિ એ નિર્જીવમાં પણ થાય છે અને સજીવોમાં પણ થાય છે. એટલા માટે આપણે એક સંપૂર્ણ સજીવ તરીકે આ ગુણધર્મ પરિપૂર્ણ કહેવાય નહીં. માત્ર સજીવો જે લક્ષણ ધરાવતા હોય તો આપણે કહીશું સજીવનું પરિપૂર્ણ લક્ષણ. પણ વૃદ્ધિનું લક્ષણ એ નિર્જીવ જે છે એ લોકો પણ વૃદ્ધિ કરે છે. બહારથી ઉમેરો થાય એટલે વૃદ્ધિ થાય છે, કહ્યું. અને સજીવની અંદર જે વૃદ્ધિ થાય છે એ અંદર ઉમેરો થાય છે અને એ મોટા બને, 2 કંદકો મોટા બને છે. અને વૃદ્ધિને આપણે વધારાને તરીકે એક માપન તરીકે રાખીએ તો સજીવોમાં પણ વધારો, નિર્જીવોમાં પણ વધારો અને બંનેમાં થાય છે. એટલા માટે સજીવનું એકલું લક્ષણ નથી. એટલા માટે સજીવ માટે પરિપૂર્ણ લક્ષણ કહેવાય નહીં વૃદ્ધિ. એ રીતે પ્રજનન પણ જોયું, 1માંથી 2 થવું, કહ્યું. તો એ પ્રજનનનું લક્ષણ પણ તમે જુઓ તો સજીવ હોવા છતાં વ્યંધ દંપતી હોય, વ્યંધ કામદાર મધમાખી હોય, કહ્યું. તો એ લોકોને પછી પેલું ખચ્ચર કહેતા હતા. તો એ બધા પ્રાણીઓ છે એ સજીવ હોવા છતાં નવો જીવ નિર્માણ કરતા નથી. એના દ્વારા બચ્ચું ઉત્પન્ન થતું નથી. એટલે આ પણ એક સજીવનું એક પરિપૂર્ણ લક્ષણ નથી, પ્રજનન. અને ચયાપચય એટલે પ્રત્યેક શરીરની અંદર, શરીરના પ્રત્યેક કોષની અંદર કેટલાય અણુથી ભરચક છે અને એટલા બધા અણુઓ છે ભરેલા, રસાયણો એવા છે કે જે આપણને પણ એ આશ્ચર્યચકિત કહે, નવાઈ પ્રમાણે હોય. અને એ બધા અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, કેવી રાસાયણિક પ્રક્રિયા? તો નિર્માણ થવાની રાસાયણિક પ્રક્રિયા, ક્યાં તો નિર્માણ પામ્યું છે તેને વિઘટનની રાસાયણિક પ્રક્રિયા. આ ક્રિયા સતત કોષમાં, પ્રત્યેક કોષમાં ચાલ્યા કરે. અને આ બધી સજીવમાં ચાલે છે. એટલા માટે એને કહે જૈવ રાસાયણિક ક્રિયાઓ. અને જૈવ રાસાયણિક ક્રિયાઓ જેટલી ચાલતી હોય બધાનો સરવાળો એને આપણે કહીશું ચયાપચય ક્રિયાઓ. ચયાપચય ક્રિયાઓ એટલે જ રાસાયણિક ક્રિયા. પણ આ રાસાયણિક ક્રિયા સજીવમાં ચાલે છે એટલા માટે જૈવ રાસાયણિક ક્રિયાઓ. એટલે કોષીય આયોજન તમે જુઓ, એક કોષમાં તમે જુઓ તો એની અંદર કોષીય સ્વરૂપ તમે જુઓ એ જૈવિક ક્રિયાઓનું સ્વરૂપ છે. આપણું એક કોષ કે જેમાં જૈવિક ક્રિયાઓ થાય છે એટલે જૈવિક ક્રિયાઓનું સ્વરૂપ કહેવું તો કહી શકાય. એટલે આમ એ ચયાપચયનો જે ગુણધર્મ છે દરેક સજીવમાં થાય, રાસાયણિક ક્રિયાઓ થાય, બધી વાત કરી. પણ એ બહાર લેબોરેટરીમાં પણ થાય છે ક્રિયાઓ અને શરીરમાં પણ અંદર થાય છે. ઇન વિટ્રો અને ઇન વિવો. ઇન વિટ્રો એટલે શરીરની બહાર અને ઇન વિવો એટલે શરીરની અંદર. કહ્યું બંને બાજુ રાસાયણિક ક્રિયાઓ થાય છે. પણ કોષમાં થાય છે એટલે એક સ્વરૂપ કહીશું આપણે, જૈવિક અણુ ક્રિયાનું સ્વરૂપ, જૈવિક ક્રિયાઓનું સ્વરૂપ આપણે કીધું. તો એ રીતે અહીંયા જૈવિક ક્રિયાઓ એક ચોક્કસ સ્વરૂપે આપણને જોવા મળે. એટલે દેહનું કોષીય આયોજન એ જૈવિક સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. જૈવિક સ્વરૂપ છે, જૈવિક સ્વરૂપનું લક્ષણ કહેવાય. જૈવિક ક્રિયાઓ કરવા માટેનું આપણે કહીશું લક્ષણ. એટલે એ લક્ષણ પણ સજીવોમાં થાય છે એવું નથી, નિર્જીવોમાં પણ થાય છે. એટલા માટે આપણે એ પણ પરિપૂર્ણ ગુણધર્મ નથી. હવે એક ગુણધર્મ આપણે આગળ જોવો છે. એવો ગુણધર્મ તો એ ગુણધર્મ આપણે કહીશું પર્યાવરણ પ્રત્યે સભાનતા. ખબર પડવી અને ખબર પડ્યા પછી એને અનુસરવું, પ્રતિક્રિયા આપવી, એ પ્રમાણે કરવું.
ગરમી લાગી, ખબર પડી, અને ગરમી સહન ના થાય તો તે વખતે આપણે સોયડે જતા રહેવું, આ પ્રતિક્રિયા. કોઈ બોલે તે સાંભળવું એ સભાનતા છે. સાંભળ્યું, આપણે શબ્દો સાંભળ્યા ચાલો, અને પછી જે બોલ્યો અને અમે જવાબ આપીએ, આપણે જે કંઈ હમ જવાબ કરીએ તો તે કહીશું પ્રતિક્રિયા. એ પ્રશ્ન કરે તે સભાનતા, આપણે પ્રશ્ન સાંભળીએ તે સભાનતા, અને પછીનો જવાબ આપણે રજૂ કરીએ તો તે પ્રતિક્રિયા. ચાલો, તો આવી એક ગુણધર્મ છે. એટલે કદાચ દરેક સજીવ તમે જુઓ તો આ પોતાની આસપાસની પરિસ્થિતિ અથવા કહીશું પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, ચાલો, દરેક સજીવ તમે જુઓ તેની આજુબાજુ રહેલા આસપાસ રહેલું જે પર્યાવરણ છે એ દરેક સજીવને અનુભવ છે. અનુભવ એટલે અનુભૂતિ. દરેક સજીવ તમે જુઓ તો તેના આસપાસના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર, એ અનુભવ જે થાય છે એ સ્વીકારની ક્ષમતા ધરાવે. જે અનુભવ થાય છે તે અનુભવ એ સ્વીકારે. ગરમીનો અનુભવ થાય તો ગરમીનો અનુભવ એ આવિષ્કાર એટલે સ્વીકાર્ય બને. અને એ જે આવિષ્કાર બને છે અને બન્યા પછી આપણે એ ગરમીને ગ્રહણ કરી, સ્વીકાર કર્યો પછી એ ગરમીની ઉત્તેજનાના કારણે, એ ગરમીની પર્યાવરણ પ્રત્યેની ઉત્તેજનાના કારણે સામે પ્રતિક્રિયા પણ દર્શાવે છે. ચાલો, એ પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા એ દરેક સજીવનું આ લક્ષણ કહીશું સભાનતા, ખબર પડવી અને સામે પ્રતિક્રિયા કરવી. ઉત્તેજના મળે, અનુભવ થયો અને એ અનુભવના કારણે ઉત્તેજના મળે તો સામે પ્રતિક્રિયા કરીશ. હવામાં આપણને કોઈ ગરમ થઈ જાય તો આપણને ખબર પડે, આપણે ચેતન છીએ એટલે આપણે પણ ઉશ્કેરી જાય, આપણે પણ એને એ જે ગાળો બોલે કે જે કંઈ આપણને લડે તો એના કારણે આપણે પણ ઉત્તેજિત થઈ જઈએ છીએ. અને ઉત્તેજિત થવાના કારણે આપણે પણ સામે એટલા જ અવાજથી આપણે પણ સામે એને જવાબ આપીએ છીએ. ચાલો, તો એ રીતે દરેક સજીવ તમે જો સભાન છે અને સામે પ્રતિક્રિયા કરે છે. જે અનુભવ થાય કે જે અનુભૂતિ થાય એ આવિષ્કાર કરે છે. આવિષ્કાર એટલે સ્વીકાર કર્યો છે. અને પર્યાવરણની એ ઉત્તેજનાના સામે એ પ્રતિક્રિયા પણ દર્શાવે છે. અને એ દરેક સજીવનું આ કયું લક્ષણ કહીશું તો આ લક્ષણ જે કહીશું એ સ્પષ્ટ છે, દેખીતું છે. દેખીતું એટલે સ્પષ્ટ, દેખીતું, જોવાય તો ગરમી લાગી, સોયડે ગયા, આ દેખાય છે, દેખીતું છે. અને આપણે કહીશું જટિલ છે. જટિલ લક્ષણ, આ લક્ષણ એવું છે. આ લક્ષણ કેવું કહીશું? કઈ સભાનતા, ખબર પડવી અને પ્રતિક્રિયા દર્શાવી, એ લક્ષણ દરેક સજીવનું કેવું છે કઈ કહીશું એકદમ સ્પષ્ટ, દેખીતું અને જટિલ. એ દરેક સજીવનું લક્ષણ છે. કયો? એટલે આ ઘણી વખત આવે કે આ સભાનતા અને પ્રતિક્રિયા દર્શાવી, પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પર્યાવરણ પ્રત્યે ઉત્તેજિત થઈ અને પ્રતિક્રિયા દર્શાવી, એ દરેક સજીવનું જે લક્ષણ છે તે લક્ષણ કેવું છે તો આપણે કહીશું સ્પષ્ટ છે, દેખીતું છે અને જટિલ છે. એ લક્ષણ એ ટાઈપનું જોવા મળે છે. એટલે આ એક જરા ધ્યાન રાખજો કે એ સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે, તંત્રની રીતે તમે જો બહુ જટિલ છે. કારણ કે કેવી રીતના બધું થાય છે, અમે કોઈ ગાળો બોલે અને પછી આપણે ઉશ્કેરી જઈએ અને આપણે પણ સામે એટલી જ ગાળો બોલીએ, એના સામે લડવા દોડીએ, એને મારવા દોડીએ, તો આ બધી ક્રિયા કેવી રીતના થાય છે? આપણે તો બસ હોબળી, ગાળો હોબળી તો હોબળે જઈએ આપણે, એમાં શું વાંધો છે? પણ નથી એ હોબળે જવાથી. ચાલો, સામે એવી કાન ફાટી જાય એવી ગાળો બોલતો હોય અને આપણે હોબળે કરીશું નહીં, હોબળીશું નહીં, આપણે પણ ઉત્તેજિત થઈ જઈએ છીએ અને આપણે પણ એને મારવા માટે કે તો એને સામે બીજી એના કરતાં ડબલ ગાળો બોલવા માટે આપણે તૈયાર થઈ જઈએ. તો આ લક્ષણ છે એ બહુ જટિલ છે. શું થતું છે અંદર ક્રિયાઓ? અને આ બધું જે થતું હોય છે એ આ લક્ષણ જે કીધું કે આવું લક્ષણ સભાનતાનું અને પ્રતિક્રિયાનું લક્ષણ જે સ્પષ્ટ, દેખીતું ને જટિલ લક્ષણ કહીશું. અને આ કેવું હોય તો ભૌતિક પણ હોય, એટલે અનુભૂતિ કે પ્રતિક્રિયા, અનુભવ
અનુભવ આપણને જે અનુભવ કારણ તો કે અનુભૂતિ જે થતી હોય અને સામે પછી આપણે જે પ્રતિક્રિયા દર્શાવીશું આ પ્રતિક્રિયા દર્શાવીશું તો તે કેવું હોય છે તો એ ભૌતિક, રાસાયણિક અને જૈવિક હોઈ શકે છે. આ કેવું હોય છે લક્ષણ તો ભૌતિક પણ હોય. ભૌતિક એટલે વિકિરણોની અસર થાય, ક્ષkiરણોની અસર થવી, કોઈ પ્રકાશની અસર થવી, કોઈ ઘનતાની અસર થવી, આ બધા ભૌતિક અસરો, ભૌતિક અનુભવ. કેટલાક રસાયણ ચોપડી ના ડાલો. રસાયણ વાતાવરણની અંદર એવા રસાયણો છે, ઝેરી રસાયણ ગળે અને ઝેરી રસાયણના કારણે આપણા શ્વાસમાં આવે અને હોમે પછી એ રસાયણના કારણે આપણને એલર્જી થવી, પ્રતિક્રિયા દર્શાવી, શરીર પર ઢીંચા થઈ જવાનું, આ બધી જે પ્રતિક્રિયા કહેવાય તો એ રાસાયણિક પણ હોય છે. અને સજીવને સજીવની પણ હોય છે, જૈવિક સજીવ. આપણે કંઈ જૈવિક આ જે અનુભવ કે પ્રતિક્રિયા જે છે એ ભૌતિક, રાસાયણિક અને જૈવિક હોઈ શકે. સજીવને સજીવની પણ અસર થાય. આપણે છીએ અને આપણા શરીરની અંદર કરમિયો પડે તો કરમિયોની અસર આપણા શરીર પર થાય કે ન થાય. આ સજીવને સજીવની અસર કહેવાય, જૈવિક અસર કહેવાય. કોઈ રસાયણની અસર થાય શરીર કે શરીરના કોષો ઉપર તો રાસાયણિક અસર કહેવાય. અને શરીર ઉપર કોઈ વિકિરણની અસર થાય, ક્ષkiરણ કે જેમાં કિરણને જે ઝેરી કિરણો આવે છે તે કયો ઓઝોન સ્તર છે ને એના કારણે સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણો આપણને છેક આટલા સુધી આવતા નથી, પણ એ ઓઝોન સ્તર જે જગ્યાએ તૂટી ગયું છે તો ત્યાંથી જે કિરણો આવે છે ક્ષkiરણો અને નીચે રહેલા સજીવ સૃષ્ટિને અસર કરે છે. આ કઈ અસર કહેવાય તો ભૌતિક અસર. એટલે જે તે સજીવની અંદર આપણે કહીશું અનુભવ જે થાય છે, અનુભૂતિ જે થાય છે, ખ્યાલ એને ખબર જે પડે છે, અનુભવ જે થાય, જે બાબતનો અનુભવ થાય છે અને અનુભવ કોના દ્વારા થાય તો સંવેદી અંગો દ્વારા. તો એ અને પછી સામે જે પ્રતિક્રિયા કરે કેવું હોય તો ભૌતિક પણ હોય, રાસાયણિક પણ હોય અને જૈવિક પણ હોઈ શકે. આવી 3 પ્રકારની આવી પ્રતિક્રિયા હોઈ શકે છે. કયો એટલે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે જેના ઉપર પ્રકાશની અસર થાય છે, જેના ઉપર તાપમાનની અસર થાય છે, ત્યારે અન્ય સજીવની અસર થાય છે કે આ પ્રકાશની અસર ભૌતિક, એમાં અલગ કિરણોની અસર, પછી કેટલાક રસાયણની અસર અને કેટલાક સજીવોની અસર. આ 3 પ્રકારની અસરો જોઈ શકે. થયું તો એવી અસર તમે જુઓ તો સજીવો અને કેટલીક આપણે રહેલું જે પ્રદૂષણ છે, હા વાતાવરણની અંદર રહેલું જે પ્રદૂષણ છે, હવા બગડે તો રસાયણ બગડ્યું એમ થયું તો એ પ્રદૂષકોની અસર. તો આ બધાની અસર એ આપણે જોઈએ છીએ જે બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે, જે બધા બહારથી મળતા હોય છે. જો પ્રકાશ, તાપમાન, પછી આપણે કોઈ સજીવ આપણે કહીશું બીજી વાત આપણે જે કરીને અહીંયા પ્રકાશ, તાપમાન અને અન્ય સજીવોની અસર. કેટલીક વખત બહારથી સજીવને આપણને કોઈ અહીંયા મચ્છર કરડે તો શું કહેવાય સજીવ ખરો પણ શરીરની બહાર અસર કરે. આ બધા બહારથી અસર કરતા છે. કેટલાક પ્રદૂષકો જે પ્રદૂષણ ફેલાવે છે તે પ્રદૂષક, આ બધા બહારથી અસર છે. એટલે આ બધા જે કહીશું એ બાહ્ય પરિબળો કહીશું. એ બાહ્ય પરિબળો છે. આ બધા બાહ્ય પરિબળો, આ બધા બાહ્ય પરિબળોની અસર છે. અને એવા બાહ્ય પરિબળોથી આ થતું જોવા મળે. અને આ બાહ્ય પરિબળો જે છે જે સામે સજીવ હશે તો સામે અનુભવ થયા પછી, પ્રકાશનો અનુભવ થયા તે અમે પ્રતિક્રિયા દર્શાવે. એક વખત એની અસર થવી, અનુભવ થયો અને એ અનુભવ પ્રમાણે પછી એની સામે પ્રતિક્રિયા થાય. તડકે ઊભા રહો, ગરમ એકદમ તડકો છે ને તડકે તમે ઊભા રહો જાગ્યો તો ચામડી દ્વારા તડકો ગ્રહણ થયો અને શરીરની અંદર એવી ક્રિયાઓ થઈ કે જેના કારણે ચામડી કાળી બને. ચામડીને કાળી થવી, પહેલાં લાલ થાય ને પછી કાળી થઈ જાય જાગ્યો તો તે શું કહેવાય પ્રતિક્રિયા. ગરમી બહુ છે એ ગરમીનો અનુભવ થાય, ભલે સોયડે ઊભા છો પણ ગરમી છે એકદમ. વાતાવરણ તમે જુઓ તો એકદમ
ભેજવાળું અને ગરમીવાળું વાતાવરણ છે, અને સામે પછી એને શરીરને ઠંડુ કરવા માટે શું પ્રતિક્રિયા થશે? તો એમાંથી પરસેવો નીકળે છે. આપણા શરીરમાંથી પરસેવો નીકળે, તો પરસેવો જે નીકળવો એ પ્રતિક્રિયા છે. આ બાહ્ય પરિબળોથી દરેક સજીવ તમે જો તો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તો એ બધી ક્રિયાઓ પ્રતિક્રિયા દર્શાવે છે. અને આવું કયા સજીવો કરે છે? તો આદિ કોષ કેન્દ્ર સજીવથી મોડી અને સુકોષ કેન્દ્રી સજીવ સુધી આ બધી ક્રિયાઓ જોડાય છે. આદિ કોષ કેન્દ્ર, આદિ કોષ કેન્દ્રી સજીવો કેવા કહેવાય? કે જેમાં કોષ કેન્દ્ર આદિ કક્ષાનું છે, એવા બેક્ટેરિયા. કે જેમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી. કોષ કેન્દ્ર ખરું, પણ કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ નથી. એમ કયો? કોષ કેન્દ્ર પટલ ના હોય, એની અંદર કોષ કેન્દ્રિકા ના હોય, અને એ કોષ રસની અંદર બધી અંગિકાઓ ના હોય. કયો? અંગિકાઓનો પણ અભાવ હોય. કયો? તો તે સજીવ અથવા કહીશું તે કોષ આદિકોષ કેન્દ્રી કહેવાય. એ સજીવ કયો કહેવાય? આદિકોષ કેન્દ્રી સજીવ. હવે ત્યાંથી મળી અને છેક સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી સજીવો કેવા કહીશું? સુકોષ કેન્દ્રી સજીવો. કે જે સજીવના અંદર કોષો જે આવેલા છે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર પટલ હોય, પછી અંદરની બાજુએ તમે જુઓ તો આવી કોષ કેન્દ્રિકાઓ હોય, અને એના કોષ રસની અંદર બધા જ પ્રકારની અંગિકાઓ, શરીરની અંદર જે કંઈ જરૂર પડે તે બધી અંગિકાઓ પણ હોય. તો એ સજીવોને આપણે કહીશું સુકોષ કેન્દ્રી સજીવો. એટલે આ જાતનો ગુણધર્મ કોના જોડે? તો આટલાથી મળી, આવા સજીવોથી મળી અને છેક આવા સજીવો સુધી આ બધી પ્રકારના સજીવોની અંદર આ બધું થતું જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો બધા સજીવોની અંદર પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ખ્યાલ આવ્યો? આ બધા સજીવો કેવા કહીશું? આટલાથી મળી કે આટલા સુધી આ સજીવો, બધા સજીવો બાહ્ય પરિબળ હોય કે અંદરનું કોઈ પરિબળ હોય તો એનો અનુભવ કરી, એટલે અનુભૂતિ કરી, એ અનુભૂતિની ક્ષમતા ધરાવે છે. અનુભવ થઈ તો સામે એની પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. એટલે કોઈ ઈશારો મળે, ગરમીનો ઈશારો, તો સામે સીધો પરસેવો થયો. ગરમી આ પ્રકાર તડકો વધુ લાગે છે તો પછી આપણે ચાલતા ચાલતા સોડાઈ જતા રહીએ તો એ પ્રતિક્રિયા કહેવાય. એટલે દરેક સજીવ આ દર્શાવે છે. બસ ચાલો ગયો? તો પ્રતિક્રિયા દર્શાવે છે. એમાં ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ તમે જુઓ, અમુક પ્રકારની ઋતુ હોય તો તે વખતે જ એની અંદર પ્રજનન જોવા મળે. કેટલાક પ્રાણીઓ પણ તમે જુઓ તો એ પ્રાણીઓ પણ તમે જુઓ તો એ પ્રમાણે આપણે કહીશું અમુક ઋતુ હોય, અમુક ટાઈપનો પ્રકાશ હોય, અમુક ટાઈપનું તાપમાન હોય તો જ તે સંવર્ધિત થાય. સંવર્ધિત થવું એટલે એ લોકો પ્રજનન કરવા માટે ઉત્તેજિત થાય. એટલે એવો તાપ અળવો સજીવને, એવી સિઝન આવવી, એવી ઋતુ આવવી, અને એ ઉત્તેજનાના કારણે એ પ્રજનન કરવા માટે પ્રેરાવું. એટલે આવા સંવર્ધિત સજીવો જે કહીશું, વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. કેટલીક વનસ્પતિમાં તમે જુઓ તો અમુક સમયગાળાનો પ્રકાશ મળે ને તો પુષ્પ સર્જન થાય. ચાલો જો 8 કલાક કરતાં વધુ સમયનો પ્રકાશ પ્રાપ્ત થાય, 8 કલાક કરતાં વધુ સમયનો પ્રકાશ મળે જાય તો તે વનસ્પતિમાં પુષ્પ સર્જન કરે. હા, એના કરતાં વધુ સમયનો પ્રકાશ મળે તો તે વનસ્પતિને શું કહ્યું? દીર્ઘ દિવસી વનસ્પતિ. એટલે લાંબો દિવસ થાય ત્યારે પ્રજનન થાય, ફૂલ આવે, અને ફૂલમાં પછી પરાગનયનની ક્રિયા થઈને એમાં બીજ બને, અને એ બીજ પછી ગમે તે વાવો ત્યારે ફરી પાછી નવી વનસ્પતિ ઉગી નીકળે. એટલે આમ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ જે જોવા મળે છે, આ બંને પ્રકારના જે છે એના પર પ્રકાશ અવધિની, પ્રકાશના સમયગાળાની, પ્રકાશ જે પ્રાપ્ત થાય છે તેનો સમયગાળાની અસર થતી જોવા મળે છે. ખ્યાલ ગયો? એટલે દરેક સજીવ તેમના શરીરમાં રસાયણના પ્રવેશનું સંચાલન કરે છે. કેટલાય રસાયણો તમે જુઓ તો શરીરની અંદર, આમ દરેક સજીવ તેની આસપાસના પર્યાવરણથી જ કેવો હોય છે? તો જાગૃત હોય છે. જાગૃત છે કારણ કે ભાનમાં છે
અને સામે પ્રતિક્રિયા દર્શાવે છે એટલે જાગૃત કહીશું. દરેક સજીવ તમે જુઓ તો પર્યાવરણ પ્રત્યે તમે જુઓ આસપાસના પર્યાવરણ પ્રત્યે વધતા ઓછા પ્રમાણમાં કોઈ વધુ પડતો જાગૃત હોય છે અને કોઈ ઓછા પ્રમાણમાં પણ જાગૃત હોય છે. કેવો હોય છે? દરેક સજીવ આવો જાગૃત હોય છે. કેવું વાતાવરણ છે, કેવું પર્યાવરણ છે, બાહ્ય પરિબળો કેવા છે, અંદરના પરિબળો કેવા છે, એનાથી દરેકને ખબર પડે છે, સભાન છે અને સામે પ્રતિક્રિયા દર્શાવે છે. એ દરેક સજીવ એ રીતે જાગૃત હોય છે. માનવ માત્ર એક જ સજીવ હોય છે. એવો માનવ જાગૃત તો છે જ. માનવ એક એવો કહીશું કે જે પોતે સ્વયં આપણે કહીશું એ સ્વયં સભાનતા દર્શાવે છે. એને પોતાને ખબર પડે છે. ગરમી છે તો એને ખબર પડે ગરમી છે તો આપણે સ્વયં જતા રહીએ. ગાય ભેંસ આ બધાને ગરમી તો લાગતી છે અને ગરમી છે એટલે સ્વયં જાય એવું નહીં. એટલે માનવને જ ખબર પડે છે કારણ કે માનવનું મગજ જે જોવા મળે છે એ વધુ વિકસિત છે. આ ગરમી, આ ઠંડી અને ગરમી હોય તો શું કરવું, શું પ્રતિક્રિયા દર્શાવી, શું આ કરવું, આ બધું જ એનામાં છે. એટલે માનવ માત્ર એક જ સજીવ એવું છે કે જે તમે જુઓ તો આપમેળે જાગૃત છે. ખરો? દરેક સજીવ તમે જુઓ તો જાગૃત છે. એટલે માનવ આપમેળે જાગૃત છે. કેમ આપમેળે જાગૃત છે? તો એ આપણે કીધું અહીંયા સ્વયં સભાન છે. પોતે સભાન, સ્વયં સભાનતા છે. સ્વયં સભાનતા દર્શાવે છે. પોતાની જાતે જ સભાન છે. કહ્યું? પોતે જ જાતે જ સભાન છે. કહ્યું? એ સ્વયં સભાન છે એટલે આથી સભાનતા, ખબર પડવી, વાકેફ રહેવું, જાગૃત રહેવું એ સભાનતા. અને એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહેવાય. કારણ કે સામે પછી પ્રતિક્રિયા દર્શાવે છે એટલા માટે સંપૂર્ણ ગુણધર્મ કહીશું. આગળના જે 3 ગુણધર્મો જોયા આ ચોથું ગુણધર્મ છે, પણ આગળના જે જોયા તે બધા જ અપૂર્ણ ગુણધર્મ કહીશું. સજીવો માટે અપૂર્ણ પરિપૂર્ણ ગુણધર્મ નથી એવા કયા? તો 3 જોયા આપણે, 3 આગળ જોયા. જ્યારે સંપૂર્ણ ગુણધર્મ છે, કયો સજીવની અંદર સંપૂર્ણ ગુણધર્મ છે? તો જાગૃત રહેવું. અને એમાં માનવમાં તો આપમેળે જાગૃત છે. એટલે સ્વયં સભાનતાનો જે ગુણધર્મ અને જે કહીશું જાગૃતતાનો જે ગુણધર્મ છે અથવા કહીશું જે સભાનતાનો ગુણધર્મ છે તે ગુણધર્મ એ સજીવો માટેનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. આવતંજમાં આપણે જરા બતાવ્યું કે સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. કહ્યું? ઘણી વખત એક વાક્ય આ રીતે આવે, સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. ચર્ચા કરો તો એ યારે એની ચર્ચા કરવાની હોય તો એની ટૂંકમાં જ લખવાની છે. આ બધી વિગતે વાત જે કરી એ બધી આખી ટૂંકમાં જ લખવાની છે. આખી ટૂંકમાં કહ્યું? એના વિશેની ચર્ચા કરો તો આ વિષયની ચર્ચા આ રીતે કહીશું આપણે. હવે જ્યારે મનુષ્યની વાત આવે કે જે સ્વયં સભાનતા છે, કહ્યું? સ્વયં સભાન છે, પોતાની આપમેળે જાગૃત છે. તો એવો મનુષ્ય તમે જુઓ એ જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. પણ એટલે આપણે કહ્યું હૃદય, ફેફસો એના અંદર શરીરની અંદર પડેલા છે. પણ કદાચ એ ચાલતા ના હોય અને મશીનથી ચલાવતા હોય. હૃદય પણ ધબકતું હોય પણ મશીનથી ચાલતું હોય. ફેફસા પણ સંકોચન પ્રસંગ કરતા હોય, હવા લેવાનું, હવા બહાર કાઢવાનું એ પણ મશીનથી થતું હોય. તો એ માત્ર મશીનના આધારે દવાખાનાની અંદર આ રીતે ચાલ્યા કરતું હોય. મૂર્છામાં પડેલી રહેલા દર્દીઓ ઘણા જોઈએ છીએ આપણે. દવાખાનાની અંદર આવા મૂર્છામાં પામેલા, એટલે આપણે શું કહીશું? મૂર્છામાં પામેલા છે એ દર્દીઓ એવા કે જે કોમામાં છે. કોમામાં તો શ્વાસોશ્વાસ ચાલતો હોય પોતાની જાતે, પણ કેટલાક દર્દીઓ એવા હોય છે કે ફેફસો ચલાવવા માટે પણ મશીન બેસાડ્યું હોય. કહ્યું? પેલા ઓક્સિજન આપવો પડે, મશીન ચલાવવું પડે, એને ઓક્સિજન આપો તો ઓક્સિજન એને મળે. પછી હૃદય જે છે તો હૃદયને પણ ધબકે એટલા માટે ચાલુ રાખવા માટે એનું પણ મશીન બેસાડેલું હોય. તો આ વ્યક્તિઓ કેવું કહેવાય? તો મૂર્છામાં
પડેલી વ્યક્તિઓ. તો આ દર્દીઓ છે જે આપણે જોઈએ છીએ, આ બધા આવા દર્દીઓ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ એ વખતે ચેતન નથી, એનું મગજ એ વખતે ચાલતું નથી. એના શરીર ઉપર કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો તો એને ખબર પડતી નથી. એને ક્યારે ખાવું, ભૂખ લાગવી, તરસ લાગવી, એને તડકો હોય તો તડકો લાગતો નથી. એટલે કોઈ પણ બાહ્ય ઉત્તેજના કે અંદરની કોઈ ઉત્તેજના કે કોઈ અનુભૂતિ કે કોઈ એવી સભાનતા એને જોવા મળતી નથી. સમજો, એને એવી કોઈ સભાનતા પણ જોવા મળતી નથી. તો એ રીતે અહીંયા તમે જુઓ તો એ દર્દી અચેતન છે. સમજો, એ દર્દી કેવું કહીશું? અચેતન છે. એટલે એ દર્દી આપણે કહીશું અચેતન તરીકે આપણે કહીશું આપણે. એટલે દર્દી એ અચેતન, કારણ કે મગજ નથી, એનું ચેતાતંત્ર તમે જો કામ નથી કરતું, અચેતન કહીશું. એટલે દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી, પોતે જાતે જાગૃત નથી અને ચેતન નથી. એનું ચેતાતંત્ર કામ નથી કરતું, એટલે સ્વયં ચેતન નથી અને સ્વયં સભાનતા નથી. મૂર્છામાં પામેલી વ્યક્તિઓ કહ્યું કે જે તમે જો હૃદય અને ફેફસો બધું મશીનથી ચાલતું હોય કહ્યું તો એ સ્વયં ચેતન નથી અને સ્વયં સભાન નથી. તો આ દર્દીઓ કે જે ક્યારેય સંપૂર્ણ સજીવોમાં જે છે ને સામાન્ય જીવન વળી પાછા હાજા અથવા કહીશું સામાન્ય જીવન જીવતા એવામાં પાછા આવતા નથી. એ મૂર્છામાં પડેલી વ્યક્તિ જ્યાં સુધી હૃદય ચાલે છે, મશીનથી ચલવો હતો, અને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એને શ્વાસોશ્વાસ રહેતા જવાનો, અને એની અંદર કે ખાવાનું એ પચવાનું. ચાલો, ખાવાનું આપણે એને ભૂખ લાગે છે એને ખાવા માગે એવું નહીં, એને આપણે નળીથી અંદરથી નાખ્યા કરીએ છીએ આપણે. ચાલો, તો એ રીતે અહીંયા તમે જુઓ તો એ વ્યક્તિ કદી પણ પાછી સામાન્ય જીવનમાં આવતી નથી. તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ? અચેતન છે, ખબર નથી પડતી, તો ક્યારે પણ પાછા આવતા નથી. એટલે એને મરેલું જ છે. ભાઈઓ, એ મરેલો જ કહેવાય, એ સજીવ ન કહેવાય. કારણ કે પોતાની જાતે જાગૃત નથી, અને જાગૃત પોતે જ જાતે જ હોય તો સભાન પોતે જાગૃત હોય તો જ એ સજીવ કહેવાય. એટલા માટે આ સજીવનો ગુણધર્મ આજે કહીશું સભાનતા અને પ્રતિક્રિયાનો ગુણધર્મ જે છે એ ગુણધર્મ એ પૂર્ણ ગુણધર્મ છે. કયો? કારણ કે આ નિર્જીવમાં થાય સજીવમાં થાય એવું નથી. સજીવ હોય એની અંદર જ આ ગુણધર્મ જોવા મળે. એટલે આવો ગુણધર્મ આપણે જરા ધ્યાન રાખીશું. ખ્યાલ આવ્યો? એટલે આ બધું તમે જોશો તે પાછા આવતા રહે. હવે આપણે એ પણ જોઈએ છીએ કે ઉચ્ચ વર્ગના સજીવોમાં જે ઉચ્ચ વર્ગના સજીવો છે, જરા જટિલ સ્વરૂપનું પ્રાણીનું શરીર ધરાવે છે, ઉચ્ચ વર્ગના, નિમ્ન કક્ષાના નહીં, સાદું સરળ શરીર ધરાવે એકકોષી એવા નહીં, કાંઈ ફક્ત પેશીઓ ધરાવે એવા સજીવો નહીં. આપણે કહીએ છીએ તંત્રો સુધીનું આયોજન હોય, જેના શરીરની અંદર છે તંત્રો ગોઠવાયેલા હોય, તો તેવું જટિલ સ્વરૂપ હોય. કહ્યું તો એ ઉચ્ચ વર્ગના સજીવો કહીશું. તો એ સજીવોની અંદર જીવનની વિશિષ્ટ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે. શરીરમાં ચાલતી કેટલીક વિશિષ્ટ ઘટનાઓ, એ શરીરમાં ચાલતી કેટલીક વિશિષ્ટ ઘટનાઓ, વિશિષ્ટ ક્રિયાઓ એ કોના આધારિત ચાલે છે? તો તેમના દેહની આંતરક્રિયાઓનું લીધે ચાલે છે. અંદરની બાજુ કંઈક આંતરિક ક્રિયાઓ થાય છે. કોષમાં તમે જુઓ તો કોષની અંદર કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય, અંદરની બાજુ આંતરક્રિયાઓ ચાલે છે. બધું જે કંઈક ચાલે છે એ શરીરની અંદર રહેલી આંતરક્રિયાઓ, કયો? અંદરની ચાલતી અંદરની એક્ટિવિટી, સુષુપ્ત શક્તિ, અંદરની એક્ટિવિટી, અંદરની સક્રિયતા, એ સક્રિયતાના કારણે બધું ક્રિયાઓ ચાલ્યા કરે છે. એ આંતરક્રિયાઓ બધી જ એનાથી શક્ય છે. એટલે આપણે કહીશું કોઈ પણ પેશી લો તમે, કોને કહીશું? પેશી. પેશી કોને કહેવાય? કોષ. તો આપણે કહીશું કોષ એક જ કોષ. અને પેશી કોને કહીશું?
તો અનેક કોષોનો સમૂહ, સરખા સરખા અનેક કોષો, આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, સરખા જ કોષો, બધા એક જ કોષો છે, સરખા જ કોષો. અને આવા કોષોનો એક જ ટાઈપના કોષોનો ઢગલો ભેગો થાય અને કોઈ એક ચોક્કસ કામ કરે, બધા કોષો ભેગા થઈ અને કોઈ એક જ કામ કરે ત્યારે એને કહીશું પેશી. એટલે સમાન ઉદ્ભવ ધરાવતા અને સમાન કાર્ય કરતા બધા કોષો ભેગા થઈને એક જ કામ કરે કયો તો તેને સમૂહને, એવા કોષોના સમૂહને આપણે શું કહીશું પેશી. આમાં પેશી કઈ ના બની તો આપણે કહીશું પેશી અનેક એવા કોષો ભેગા થઈ ગયા અને એના કારણે આખી પેશી તૈયાર થઈ ગઈ. અનેક કોષોનો સમૂહ એટલે પેશી, કોષોનું સંગઠન થયું એટલે પેશી બન્યું. પણ પેશીનો ગુણધર્મ, પેશીનો જે ગુણ છે એ ગુણ તો પેશીમાં રહેલા કોષોના બંધારણના કારણે નહીં, એમાં કયા પ્રકારના કોષો આવેલા છે તો એના કારણે નહીં, કોષોના બંધારણના કારણે નહીં, કોષના જે કોષો દ્વારા જે બંધારણ બને ને એમાં કયા કોષો છે એ કોષોના બંધારણના કારણે નહીં, પણ એ કોષોમાં થતી જે કંઈ ક્રિયા છે, જે કોષો વચ્ચે કયો કોષો વચ્ચેની આંતરક્રિયાના કારણે, એ જે કોષો છે એ કોષો વચ્ચે થતી આંતરક્રિયા, કોષોની અંદર થતી ક્રિયા અને કોષોની અંદરની આપણે કહીશું આંતરક્રિયા, કોષોમાં થતી આંતરક્રિયાના કારણે, આંતરક્રિયાના કારણેનો ગુણધર્મ છે. પેશીનો ગુણધર્મ કોષોના બંધારણના કારણે નહીં કે તો આ ટાઈપના કોષો ભેગા થયા છે એટલે આ પેશી, એનો ગુણધર્મ એ નથી. એ પેશીનો ગુણધર્મ એ કોષોના બંધારણના કારણે નહીં પણ કોષોમાં થતી આંતરક્રિયાના કારણે. કોઈ પણ ગુણધર્મ છે એને અંદર કઈ ક્રિયા ચાલે છે તો એ ક્રિયાના કારણે ગુણધર્મ કહેતા કોઈ એનું લક્ષણ આપતું જોવા મળે, આંતરક્રિયાના પરિણામે. હવે એ જ રીતે કોષીય અંગિકાઓ કેવો હોય તો આ કોષ છે ને એને કોષ રસ છે ને તો આ કોષ રસની અંદર આ કોષ કેન્દ્ર, આ કોષ રસ અને એની અંદર કેટલી અંગિકાઓ હોય છે, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, હરિતકણ, પછી અંતઃકોષ રસજાળ, આ રીતે આખા જાડા જેવી રચના, પછી ગોલ્ગીકાય આ પ્રમાણે ટપ્પીની જેમ આ ગોલ્ગીકાય, રિબોઝોમ, લાઇસોઝોમ, કયું રસદાની, આ બધી કેટલી અંગિકાઓ છે. એટલે આમ કહીશું આપણે કે જે કોષીય અંગિકાઓના ગુણધર્મો કોના પર છે તો આ અંગિકાઓ તો એના ગુણધર્મ શાના કારણે છે તો એ અંગિકાઓ શાના કારણે છે તો એ ગુણધર્મ એ અંદર કયા અણુઓ છે, એ અંગિકા જે કહીશું એની અંદર કયા અણુઓ છે, એનું આણ્વિક બંધારણ કેવું છે એના કારણે નહીં, એમાં રહેલા અણુઓના બંધારણના કારણે નહીં પણ એ અંગિકાઓ વચ્ચે થતી આંતરક્રિયાઓના કારણે. અંગિકાઓમાં થતી આંતરક્રિયાઓ મેઇન છે, આંતરક્રિયાઓ એ આંતરક્રિયાના કારણે. આપણે આ બે વાક્યો જરા ધ્યાન રાખીશું. પેશીના ગુણધર્મ શાના કારણે છે તો આપણે કહીશું કોષોના બંધારણના કારણે નહીં પણ કોષોમાં થતી કે તો કોષો વચ્ચે થતી એ આંતરક્રિયાઓ એના કારણેનો ગુણધર્મ છે. પેશીનો ગુણધર્મ, પેશીનું લક્ષણ તમે કહીશું તો એના કારણે. એ રીતે અંગિકાઓના ગુણધર્મ કોના કારણે છે તો તેમાં રહેલા અણુના બંધારણના કારણે. કે આ અંગિકામાં આટલા આવા અણુ આવેલા છે તો આ અંગિકા, આવા અણુ આવેલા છે તો આ અંગિકા, એમ નહીં પણ અંગિકાઓમાં થતી આંતરક્રિયાઓ જે તે વસ્તુ શેના કારણે તો એની અંદર શું ક્રિયા થાય એના કારણે, એનો ગુણધર્મ એ કારણે. કહ્યું કોઈ પણ વસ્તુ તમે જો પણ એ વસ્તુ દ્વારા શું કામ થાય તો એનો ગુણધર્મ. જીસીબી તો જીસીબીમાં શું વપરાયું છે, કઈના પૈડો મૂકેલો છે, કઈના બધું વસ્તુ ઉપાડવા માટે મૂકેલું છે એના કારણે એનો આપણે કહીશું એના ગુણધર્મ નથી
પણ એ જીસીબી દ્વારા શું કાર્ય થાય છે, કેવું કાર્ય થાય છે એના ઉપર આવે, એના આંતરક્રિયાના કારણે, બધી ક્રિયાના કારણે હોય છે, અંદર થતી ક્રિયાના કારણે આ બધા ગુણધર્મો રહેલા છે. એટલે અહીંયા એ આપણે કહીશું, એટલે આંતરક્રિયાઓ એ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. કયો એમાં થતી આવી ક્રિયાઓ છે, અને આવી ક્રિયાઓ જરા જટિલ થતી હોય તો એ ઉચ્ચ ગુણધર્મ, અને ઉચ્ચ ગુણધર્મ ધરાવે તો એ ઉચ્ચ કક્ષાનું સજીવ કહેવાય. આપણામાં બધી જે આંતરક્રિયાઓ થાય છે બધા ઊંચા લેવલની આંતરક્રિયાઓ થાય, અને આંતરક્રિયાઓ ઊંચા લેવલની છે. એટલે ઉત્સેચકો અને અંતઃસ્રાવો જ્યારે જરૂર પડે ત્યારે બધું ઉત્પન્ન થયા કરતું હોય છે, અને ક્રિયાઓ થયા કરતી હોય છે. એટલા માટે આપણે એક જટિલ વર્ગના પ્રાણી કહીશું. અને હંમેશા જે તંત્રો સુધીનું આયોજન છે સજીવો ધરાવે છે ને એ બધા જ જટિલ વર્ગના પ્રાણી કહીશું. એ આંતરક્રિયાઓના કારણે તમે જુઓ તો ઉચ્ચ ગુણધર્મો પરિણમે, એના ગુણધર્મ જરા ઊંચા અને જટિલ બનતા જાય. એટલે દરેક સ્તરે સંગણાત્મક જટિલતાઓની શ્રેણી ચડતા કે ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી પડે છે. કેવી રીતના? તો આપણે કહી શકીએ છીએ કે એના કારણે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત, કેવા છે સજીવો બધા? સ્વયંજનિત, પોતાની જાતે ઉત્પન્ન થતા, સ્વયં વિકસિત, પોતાની જાતે વિકાસ થતા, પછી બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવતા ક્ષમતા ધરાવતા, અને એકબીજા પર અસર કરતા, એકબીજાને પાછી અસર કરતા. જે કંઈ સજીવો છે એકબીજાને અસર કરે છે. આપણે છીએ તો આપણા ઉપર પેલું કરમિયું અસર કરે છે. આપણે છીએ તો પેલું પ્લાઝ્મોડિયમ નામનો જે મેલેરિયાનો આવે છે ને, જે પ્રજીવર્ગનું પ્રાણી, તો તે આપણને અસર કરે છે. એટલે એકબીજા ઉપર અસર કરતા એવા સ્વયં નિયંત્રિત તંત્રો છે. ખ્યાલ? એટલે આપણો આ બધા સજીવો, એટલે આપણે છેલ્લે આપણે કહીશું કે આ સભાનતાનો ગુણધર્મ, આ બંધારણના કારણે, આ પેશીના ગુણધર્મ શેના કારણે? તો આમાં થતી આંતરક્રિયાઓના કારણે. પછી અંગિકાઓનું ગુણધર્મ શેના કારણે? તો તેમાં રહેલા અણુનો બંધારણના કારણે નહીં, પણ અંગિકાઓમાં થતી આંતરક્રિયાના કારણે. અને એના કારણે ઉચ્ચ વર્ગનો ગુણધર્મ આવે, જરા જટિલ ગુણધર્મ બનતો જાય. અને એટલે આપણે કહીશું કે દરેક સજીવ કે સ્વયંજનિત છે, સ્વયં સંચાલિત છે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા કરે છે. ખરું? અને સજીવોને એકબીજા ઉપર અસર પણ કરતા સ્વયં નિયંત્રિત સજીવો છે. એટલે જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા જે સજીવો છે. ખરું? જીવ વિજ્ઞાન શું છે? તો સજીવોનું વિજ્ઞાન. સજીવને આપણે જોવું પડે અને એનો અભ્યાસ કરો. એ સજીવો જે કંઈ છે તો એમાં શું શું કાર્યો થાય છે, શું શું આંતરક્રિયાઓ થાય છે, એની વાર્તા. એટલે જીવ વિજ્ઞાન. આપણે કે જીવ વિજ્ઞાન ચોપડી, આપણા 11મા ધોરણમાં તમે તો જીવ વિજ્ઞાનની ચોપડી કેટલો પ્રકરણ છે? તો 22 પ્રકરણ. તો 22 પ્રકરણમાં શું છે? તો એની અંદર માત્ર સજીવોની વાત છે. આ સજીવની અંદર પાચન તંત્ર તો આ પ્રમાણે કામ કરે, ઉત્સર્જન તંત્ર તો આ પ્રમાણે કામ કરે, કોષ રચના તો કોષોની રચનાનો અભ્યાસ. આ બધી વાર્તો જ છે. કોષ જોતા હોય તો કોષની વાર્તા, તંત્ર જોતા તો તંત્રની વાર્તા, તંત્રની માહિતી, એમ તંત્રની વાર્તા. જઠરમાં આવું પચે, આંતરડામાં આવું પચે. એટલે આમ જીવ વિજ્ઞાન એ આપણે શું કહીશું? એ પૃથ્વી પર રહેલા સજીવના જીવનની, એ જીવન શું છે એનો સજીવ, અને એના દ્વારા શું કામ થાય છે બધું, પાચન, ઉત્સર્જન, વૃદ્ધિ, વિકાસ, ચયાપચય, આ બધું થાય છે ને એના દ્વારા. તો એની જીવનની એ વાર્તા જ છે. એ જન્મ્યું અને મરે ત્યાં સુધી એને શું થાય છે શરીરમાં, શું શું કરી એના શરીર દ્વારા શું શું કરી શકે છે. ચાલો, તો આ એ જીવનની આખી વાર્તા જ છે. જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. એનો જીવન છે અને ઉદ્વિકાસ પણ. કારણ કે જે કંઈ સજીવો હવે ઉત્પન્ન થયા કરે છે બધા, જેમ જેમ સજીવો ઉત્પન્ન થયા કરે તેમ તેમ લક્ષણમાં પણ બદલાવ આવે છે. આદિમાનવ હતો અને એમાંથી જ આપણે તૈયાર થયેલા છીએ. આદિમાનવ હતો જાફરીઓ, ઝીંગણો, અને દેખાવમાં એકદમ કદરૂપો, અને એની પ્રવૃત્તિ પેઢી દર પેઢી જે કંઈ માણસો ઉત્પન્ન થયા એમાં સુધરતા ગયા, કે જેના કારણે ઉપરની બાજુ જે વાળનું આખું આવરણ હતું એ નીકળી ગયું છે જ નહીં હાલ. પણ આ કોઈ 2-4 વર્ષમાં આવું ના થાય.
એ લાખો ને કરોડો વર્ષ પછી તમે જુઓ તો જે કંઈ ફેરફાર થયો, સજીવના લક્ષણોમાં જે કંઈ ફેરફાર થયો તો તે કહેવાય ઉદ્વિકાસ. એટલે આમ કહીશું બેની વાર્તા છે. શેની બેની વાર્તા? તો સજીવના જીવનની અને સજીવના ઉદ્વિકાસની. એ જીવ વિજ્ઞાન એટલે સજીવોની અને સજીવોના ઉદ્વિકાસની વાર્તા છે. બસ. તો આ જીવ વિજ્ઞાન એ ઉદ્વિકાસ અને જીવનની, સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. તો આપણે કહેવાય કે વર્તમાન, આપણા દ્વારા જે બાળકો ઉત્પન્ન થશે તો તે ભવિષ્ય, અને આપણે કયા બાપા દ્વારા આપણે તૈયાર થયેલા છીએ તો એ ભૂતકાળ. તો એમાં રહેલા જનીનો, આપણામાં રહેલા જનીનો અને આપણામાંથી જે સંતતિ પેદા થવાની છે તો તેમાં રહેલા જનીનો એકબીજાની વહેંચણી થયેલી છે. કયો? બાપામાં જે જનીનો તો એમાંથી અમુક જનીનો મારામાં આવ્યા છે, અને મારામાં જે જનીનો છે એ મારા પુત્રીમાં પણ જશે, અને જશે તો એ ભવિષ્ય. હાલ છે તે વર્તમાન, અને હું જેના જનીનોથી બનેલો છું તે ભૂતકાળ કહીશું. આ વર્તમાન થયો. હાલ જે છે તે વર્તમાન. તો એ રીતે અહીંયા તમે જુઓ તો દરેકે દરેક સજીવ એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી છે. બધા જનીન દ્રવ્યો એ રીતે વહેંચાયેલા છે. પિતામાં રહેલા બધા જનીનો મારામાં આવે એવું નહીં. મારામાં 46 રંગસૂત્રો આવે, પણ એ 46 રંગસૂત્રો પડેલા જનીનોમાંથી કેટલાક પિતાના આવે, કેટલાક માતાના આવે. જોથી આવ્યા તે બધું ભૂતકાળ, અને મારામાં આવ્યા તો હું વર્તમાન, અને મારા દ્વારા જે સંતતિ પેદા થશે થયો તો તે કહીશું ભવિષ્ય. તો આ રીતે દરેકની અંદર જનીન દ્રવ્ય એ વધતા ઓછા પ્રમાણમાં વહેંચાયેલું છે. વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે, જનીનથી સંકળાયેલા છે. આપણે બધા જનીનથી સંકળાયેલા છે. પિતાના જનીનો મારામ છે એટલે હું પિતા જેવો દેખાવ ધરાવું છું. બધી બાબતનો દેખાવ હરખો પિતા જેવો જ નથી. થોડો દેખાવ માતા જેવો આવે છે, થોડો દેખાવ એટલે આપણે કહી જોયું દેખાવ એટલે લક્ષણ, એ લક્ષણ માતાના આવે, પિતાના આવે છે. વળી પાછા આપણા દ્વારા જે ઉત્પન્ન થયા એમાં કેટલાક માતાના અને પિતાના લક્ષણો છે. એટલે એ રીતે જનીનોની શું થઈએ? જનીન દ્રવ્યની વહેંચણી, કે જેના કારણે એકબીજા સાથે જનીન દ્રવ્યથી દરેક સજીવ સંકળાયેલું છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. જનીન દ્રવ્ય કેવું હોય છે? કોઈમાં વધુ હોય છે, કોઈમાં ઓછું હોય છે. કોઈમાં જનીનો વધારે હોય છે, કોઈમાં જનીનો ઓછા હોય છે. થયું? જે તે પિતા તરફથી જે આવ્યા એ જરા ઓછા હોય, ત્યાં તો વધુ આવે. માતા તરફથી જે જનીનો આવે છે તો તે જરા ઓછા હોય, જરા ઓછા વધારે હોય. એ વધુ ઓછો પ્રમાણમાં જોવા મળે. અને એના કારણે આપણું આખું જીવન ચાલ્યું છે. તો આ ગુણધર્મની અંદર આટલી બાબત આપણે એની અંદર સમાવેશ કરીશું, અને એ રીતે આપણે સમજાવીશું, અને છેલ્લે લખીશું કે આ ગુણધર્મ જે જોવા મળે છે, સમાનતા કે પ્રતિક્રિયા દર્શાવી, અનુભૂતિ કે પ્રતિક્રિયા જે દર્શાવી, તે સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. કારણ કે આ સજીવથી મળી, ત્યાં આદિકોષ કેન્દ્ર સજીવથી મળી અને સુકોષ કેન્દ્રી સજીવ સુધી આ બધું ચાલ્યા કરે. ચલો ગયો. તો આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ. આ ચોથો ગુણધર્મ આપણે જોયો, અને આવા 4 ગુણધર્મો જોયા. અને હવે આપણે સજીવ વિશ્વમાં શું વિવિધતા છે, વિવિધતા જોઈ. કેવું? સજીવ વિશ્વ એટલે સજીવો જે જોવા મળે, સજીવમાં શું શું વિવિધતા. વિવિધતા એટલે આ સજીવ આવો છે, આ સજીવ જરા મોટો છે, આ સજીવ ઉડે છે, આ સજીવ ચાલે છે, આ સજીવ તમે 4 પગે હેડે છે, આ સજીવ 2 પગે હેડે છે, આ સજીવ તમે જો તો પેટ ઘસડીને ચાલે છે. એટલે બધા સજીવ એક ટાઈપના નથી. એ સજીવની અંદર વિવિધતા જોવા મળે. જૈવ વિવિધતા જેને કહેવાય. સજીવોમાં વિવિધતા એટલે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તો આપણે હવે આખું ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, સજીવોમાં
જૈવ વિવિધતા જોવી છે. આ કયા કયા સજીવો કેવી રીતના છે અને એને કેવી રીતના ઓળખવાનું, કેટલા ઓળખાયા છે, કેટલા ઓળખવાના બાકી છે. તમે જો કેટલાય સજીવો છે અને એટલા બધા છે. કયો જો ભરચક જંગલમાં જાઓ ને તો આપણને સજીવોની પ્રકાર વધારે જોવા મળે. નાના એરિયામાં તમે જુઓ તો ઓછા જોવા મળે. આખા જિલ્લામાં તમે ગામડામાં જુઓ તો સજીવો જરા ઓછા જોવા મળે. તાલુકામાં જુઓ તો થોડા વધારે જોવા મળે. જિલ્લામાં જુઓ તો એમાં પણ વિવિધતા જરા વધારે જોવા મળે, અલગ અલગ પ્રકારના. અને આખા રાજ્યમાં જુઓ તો એની વિવિધતા વધારે છે. પણ આ બધી વિવિધતા જે વધારે છે એમાં સજીવોને જો વધુ પ્રમાણમાં મળતું હોય, રહેવા મળતું હોય, ખાવા મળતું હોય, વાતાવરણ અનુકૂળ હોય, તો વિવિધતા વધારે. એટલે કહેવાય છે કે વિશુદ્ધ જંગલો જે કહેવાય છે, સતત 12 માસ જે વરસાદ પડતો હોય છે, જો ગરમી હોય ને ભેજ હોય છે, તો સજીવો માટે બહુ અનુકૂળ કહેવાય છે. તો ત્યાં આગળ જૈવ વિવિધતા વધારે હોય. થયું તો એ જૈવ વિવિધતા અને જે કેટલા ઓળખાયા, કેટલા નથી ઓળખાયા, આ બધાને કેવી રીતના ઓળખવાના, તો સ્થાનિક નામ. અને સ્થાનિક નામ સિવાય દરેક સજીવનું એક બીજું પણ નામ આપવામાં આવ્યું, જેને કહીશું વૈજ્ઞાનિક નામ. અને શું કહીશું? વૈજ્ઞાનિક. તો આ બધી ચર્ચા આપણે આવતા પ્રકરણની અંદર કરવાના છે. કહ્યું તો આ બધા ગુણધર્મો, એટલે આપણે અહીંયા NCERTનો જે આખો કોર્સ જોઈએ છીએ, પ્રકરણ પૂરું થયા પછી દરેકે દરેક ભાગની અંદર શું શું વધારાનું છે, જે નીટમાં પૂછવાલાયક છે, અને એમાં આવતા કેવા પ્રશ્નો આવે છે, તે બધા પ્રશ્નો અને આ બધો અનુભવ પ્રકરણ પૂરું થયા પછી આપણે બધું કરવાના છીએ. ચાલો એક એક પ્રશ્ન આપણે જોઈશું. તમે જે કંઈ પ્રશ્નો લાવશો તો એ પ્રશ્નોના પણ સોલ્યુશન કરીશું. ચાલો, અને એ તમારે કોઈ પણ આપણે અહીંયા જે આ યુટ્યુબ દ્વારા જે બનાવીએ અને એમાં કદાચ થોડી કોઈ ગડબડ હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમે મારા ફોન ઉપર તમે ફોન કરજો, કે જેના કારણે શક્ય હોય, સમજાવી શકાતું હોય તો ફોનથી જ સમજાવીશું. નહીં કે જ્યારે સ્કૂલો શરૂ થવાની જ છે, જ્યારે થાય ત્યારે આપણે એ બધા પ્રશ્નો નોંધ કરી રાખીએ, કે જેથી આપણે રૂબરૂ ક્લાસમાં એને પ્રશ્નોને આપણે સમજીશું. ચાલો ગયો. એટલે આ ત્યાં સુધી તો આપણે અહીંયા લગભગ હજુ 1 મહિનો છે. તો મહિનો છે ત્યાં સુધી આપણે આ રીતે પ્રકરણની અંદર યુટ્યુબ દ્વારા, અને પછી જો જરા રિઝલ્ટ સારું આવે, આમાં સારું પકડાય, તો ઝૂમ દ્વારા લાઈવ આપણે બધું જોઈશું. ચાલો, તો અહીંયા આટલા સુધી રાખીએ છીએ. તો આવજો. થેન્ક યુ.